મધવનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ અને શાળા પ્રવેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન. વાઘોડિયાના ધારાસભ્યની ઉપસ્થિતિ. વાઘોડિયા તાજેતરમાં વાઘોડિયા તાલુકાના મધવનગર ખાતે પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ અને બાળકો માટેના શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા બાળકોના સર્વાંગી વિકાસમાં પાયાનો પથ્થર સાબિત થશે. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલીને શિક્ષણના ઉત્સવમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક સરપંચશ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને ગામના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આંગણે નવું શિક્ષણ મેળવવા આવેલા ભૂલકાઓનું ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. શાળાના શિક્ષકગણ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી શૈક્ષણિક વર્ષ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોમાં શાળાના નવા ભવનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા માધવનગરના સૌ બહેનો, વડીલો, માતાઓને એક વિનંતી છે કે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર, મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ત્યાં હાઉસિંગ બોર્ડમાં 0 વ્યાજ, એક પણ રૂપિયાનું વ્યાજ ભરવાનું નથી. તમામ જે કંઈ વ્યાજ છે એ માફ કરી દેવામાં આવ્યું છે. એટલે તમે સૌ કોઈની ખોટીમાં વાતોમાં આવ્યા વગર અહીંયા હાઉસિંગ બોર્ડના અધિકારી મકવાણા સાહેબ આપની પાસે સરકારશ્રી તરફથી આવ્યા છે. આપ એમની સાથે જે કંઈ સમજવું હોય એ સમજી લઈને આપની આ વ્યાજ માફીનો લાભ લઈને જે કંઈ દસ્તાવેજો આપણા બાકી છે એ ભરી અને આપણે સૌ દસ્તાવેજ કરાવી લેવી. કોઈ પણ દલાલોની વાતોમાં આવતા નહીં. આપણા અધિકારી અહીંયા છે, આપને જે કંઈ માહિતી જોતી હશે એમની પાસેથી માહિતી સમજી લઈને આપણા જે કંઈ બાકી દસ્તાવેજો હોય એ દસ્તાવેજો આપણે કરાવી લેવી, એવી આપ સૌને મારી વિનંતી છે. માધવનગર ખાતે માધવનગર પ્રાથમિક શાળાના નવીન મકાનનું આજે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માધવનગર ખાતે પ્રાથમિક શાળા 1998માં આ નગરમાં શાળા હતી જ નહીં. ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. 1998માં બોર્ડની મંજૂરી સાથે, ગવર્મેન્ટની ગ્રાન્ટ સાથે એક ઓરડાનું અહીં નવીનીકરણ થયેલું ને ત્યાર પછી ઉત્તરોત્તર માધવનગર પ્રાથમિક શાળાની પ્રગતિ થતી ગઈ છે. આજરોજ 2026-27ના માધવનગર પ્રાથમિક શાળાના જિલ્લા શિક્ષણ સમિતિના અંડરમાં આવે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ શાળામાં 14 જેટલા બાળકોને શાળા પ્રવેશોત્સવ વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે કરવામાં આવ્યું છે. સાથે બાપુ સાથે ગામના સરપંચ, બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી રોહિતભાઈ બારોટ, જિલ્લા અને તાલુકાના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના મહામંત્રી જયમીનભાઈ પટેલ, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામને બાપુ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અમારા તમામ આગેવાનો દ્વારા અને ગ્રામજનો દ્વારા નવા શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ પામનાર તમામ બાળકોને આજે ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપી તેઓને આવકારવામાં આવ્યા છે. તેમને દફતર ગિફ્ટ પણ આપવામાં આવી છે, ચોકલેટ આપી મોં મીઠું કરવામાં આવ્યું છે અને શાળાની શરૂઆત, એમના જીવનની શરૂઆત સરસ્વતી મંદિરથી કરવામાં આવી છે. ધન્યવાદ.